તો લેટ અસ સ્ટાર્ટ અ સોલારિસ એડમિનિસ્ટ્રેશન. ઓકે, સોલારિસ એડમિનિસ્ટ્રેશનમાં અને યુનિક્સમાં રાઈટ આપણે જોવા જઈએ તો બહુ મેજર ડિફરન્સ નથી, રાઈટ. બટ સોલારિસ એડમિનિસ્ટ્રેશન રાઈટ એ આપણને અમુક એડિશનલ ફીચર્સ એવું કહી શકીએ આપણે, રાઈટ, કે એડિશનલ ફીચર્સ અથવા નવી ફંક્શનાલિટીઝ રાઈટ અથવા નવી વે ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ પ્રોસેસીસ રાઈટ આપણને સોલારિસ એડમિનિસ્ટ્રેશનની અંદર જોવા મળે છે, રાઈટ. તો એવા નવા ફીચર્સ કયા છે સોલારિસ એડમિનિસ્ટ્રેશનના, રાઈટ. તો સૌથી પહેલો ફીચર છે જે છે સિમેન્ટિક મલ્ટી પ્રોસેસિંગ, રાઈટ. સિમેન્ટિક મલ્ટી પ્રોસેસિંગ કહેવા શું માંગે, રાઈટ, કે સિંગલ પ્રોસેસર પર નહીં, રાઈટ, એ 64 પ્રોસેસર સાથે ઓન અ સેમ ટાઈમ રાઈટ એ વર્ક કરી શકે છે, રાઈટ. સોલારિસ આપણને એક ફીચર પ્રોવાઈડ કરે છે, રાઈટ, કે નોટ ઓનલી સિંગલ પ્રોસેસર, રાઈટ, નોટ ઓનલી સિંગલ પ્રોસેસર, એ સિસ્ટમને મલ્ટિપલ પ્રોસેસર ઇન અ સેન્સ કે 64 પ્રોસેસર સાથે સાયમલ્ટેનિયસલી રાઈટ વર્ક કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓકે, 64 પ્રોસેસર વિથ 64 બીટના બી હોઈ શકે, 32 બીટના બી રાઈટ પ્રોસેસર સાથે વર્ક કરવા માટેની પરમિશન આપણને અલાઉ કરે છે, રાઈટ. નોટ ઓનલી 64 બીટ બટ 32 બીટના બી પ્રોસેસર સાથે આપણને વર્ક કરવાની પરમિશન આપે છે. જો અહીંયા લખેલું છે સોલારિસ પ્રોવાઈડ લિનિયર સ્કેલેબિલિટી. લિનિયર સ્કેલેબિલિટી એનો મતલબ શું કે હું સાયમલ્ટેનિયસલી અથવા એક જ સાથે રાઈટ યુઝ કરી શકું છું અપ ટુ ધ કરન્ટલી સપોર્ટેડ મેક્સિમમ ઓફ 64 પ્રોસેસર્સ. મેં જેમ વાત કરી એમ રાઈટ કે સોલારિસ સિસ્ટમ મને મેક્સિમમ નંબર ઓફ 64 પ્રોસેસર સાથે સાયમલ્ટેનિયસલી એટલે કે એક જ સાથે વર્ક કરવાની પરમિશન પ્રોવાઈડ કરે છે, તો હું વર્ક કરવાની ફેસિલિટી મને પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો આ પહેલો ફીચર હતો સિમેન્ટિક મલ્ટી પ્રોસેસિંગ, રાઈટ. સેકન્ડ છે 64 બીટ કર્નલ એન્ડ પ્રોસેસ એડ્રેસ સ્પેસ. મેં જેમ આગળ વાત કરી એમ કે 64 મલ્ટિપલ પ્રોસેસર સાથે હું કામ કરું છું એનો મતલબ એવો નથી કે દરેક પ્રોસેસર એ 64 બીટના જ હશે, રાઈટ. 32 બીટની સિસ્ટમ સાથે બી રાઈટ વર્ક કરવા માટે એ 32 બીટ બાઇનરી એક્ઝિક્યુશન પ્રોવાઈડ કરે છે, રાઈટ. સોલારિસ સિસ્ટમની અંદર એક એડિશનલ ફીચર તરીકે આપણે સમજી શકીએ, રાઈટ, કે 32 બીટ બાઇનરી એક્ઝિક્યુટિવ પ્રોસેસ અથવા તો એક્ઝિક્યુશન એ આપણને પ્રોવાઈડ કરે છે. શેના માટે? જો મારે 32 બીટ એપ્લિકેશન સાથે અથવા 32 બીટની એપ્લિકેશન સાથે જ્યારે મારે વર્ક કરવું હોય, રાઈટ, તો એના માટે 32 બીટ બાઇનરી એક્ઝિક્યુટિવ મને જનરેટ કરીને આપે છે અથવા પ્રોવાઈડ એનો ફીચર્સ એની અંદર એડ ઓન થયેલો છે. મેં જેમ વાત કરી એમ કે નોટ ઓનલી 64 બીટ રાઈટ બટ હું 32 બીટ સિસ્ટમ સાથે બી અથવા તો એપ્લિકેશન સાથે બી સોલારિસની અંદર વર્ક કરી શકું છું, રાઈટ. જોઈએ મલ્ટિપલ પ્લેટફોર્મ સપોર્ટ, રાઈટ, મલ્ટિપલ પ્લેટફોર્મ સપોર્ટ. તો સોલારિસ એ વાઇડ રેન્જ ઓફ સ્પાર્ક એન્ડ ઇન્ટેલ X86 માઇક્રો પ્રોસેસર વાળું આર્કિટેક્ચર ફોલો કરે છે, રાઈટ. સ્પાર્ક આપણને ખબર છે સ્પાર્ક શું છે, રાઈટ, એ માઇક્રો પ્રોસેસર રાઈટ જે ઇન્ટેલ જેમ માઇક્રો પ્રોસેસર છે, રાઈટ, એવી રીતે સ્પાર્કના બી માઇક્રો પ્રોસેસર્સ અવેલેબલ હોય છે, રાઈટ. તો સોલારિસ શું કરે છે એ ખાલી ઇન્ટેલ X86 નહીં, રાઈટ, બટ સ્પાર્કનું બી જે આર્કિટેક્ચર સાથે માઇક્રો પ્રોસેસર કામ કરે છે સિમિલર કાઇન્ડ ઓફ આર્કિટેક્ચર સાથે સોલારિસ એડમિનિસ્ટ્રેશન કામ કરે છે. ઓકે, હવે આપણે આગળ જેટલું બી ભણીશું રાઈટ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય એ ધારો કે સોલારિસ છે તો સોલારિસનું આર્કિટેક્ચર શું છે એ ઇમ્પોર્ટન્ટ હોય. યુનિક્સ છે તો યુનિક્સનું આર્કિટેક્ચર કઈ રીતનું હશે એ ઇમ્પોર્ટન્ટ હોય. આર્કિટેક્ચરનો મતલબ શું કે એકચ્યુઅલમાં એ સિસ્ટમ અથવા તો ઓએસ કઈ રીતે કામ કરે, સોલારિસ કઈ રીતે કામ કરે છે, પછી લિનક્સ કઈ રીતે કામ કરે છે. લિનક્સ અને યુનિક્સ તો સિમિલર આર્કિટેક્ચર સાથે કામ કરે બટ સોલારિસનું આર્કિટેક્ચર થોડુંક ડિફરન્સ છે જે સ્પાર્ક અને ઇન્ટેલ X86 ના આર્કિટેક્ચર સાથે આપણે કમ્પેર કરી શકીએ છીએ અથવા આર્કિટેક્ચર સાથે આપણે આર્કિટેક્ચરના બેઝમાં રાખીને ડેવલપ થયેલું છે, રાઈટ. એનો મતલબ શું કે 90% ઓફ સોલારિસ પ્રોસેસીસ રાઈટ 90% સોલારિસ પ્રોસેસીસ એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે,
રાઈટ, એમને કોઈ બી પ્લેટફોર્મની રિક્વાયરમેન્ટ હોતી નહીં, કોઈ પ્લેટફોર્મ સાથે કનેક્ટેડ હોતું નથી. કેટલી? 90% ઓફ સોલારિસ પ્રોસેસીસ, સોલારિસમાં જેટલી પ્રોસેસીસ એક્ઝિક્યુટ કરીએ છીએ આપણે, એમાંની 90 પ્રોસેસીસ એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. રાઈટ, નેક્સ્ટ શું નવું છે, અથવા બીજો શું નવો ફીચર એ આપે છે, એ છે મોડ્યુલર બાયનરી કર્નલ. રાઈટ, ઓકે, તમને લોકોને ખ્યાલ હશે કે દરેક ઓપરેટિંગ સિસ્ટમ હોય, રાઈટ, એ અથવા તો તમે ભણ્યા હશો કે કોમ્પ્યુટર એ બાઇનરી લેંગ્વેજ સમજે છે, રાઈટ, એ 0 1 0 1 ની લેંગ્વેજ જે આઈડેન્ટિફાય કરે છે, રાઈટ. તો એ જ રીતે સોલારિસ સિસ્ટમની અંદર બી સોલારિસ જે કર્નલ છે એ બી શું છે, બાઇનરી મોડ્યુલર ડેવલપ કરેલું છે, એટલે કે એને બી બાઇનરી વેલ્યુ એ આઈડેન્ટિફાય કરે છે, રાઈટ. જો the Solaris kernel uses dynamic linking and dynamic modules to divide the kernel into modular binary. Right? કેમ કરવું પડે છે? કેમ કે સોલારિસ સિસ્ટમ એ બાઇનરી વેલ્યુને સપોર્ટ કરે છે, ઓર વી કેન સે બાઇનરી વેલ્યુ એ આઈડેન્ટિફાય કરે છે. એટલા માટે સોલારિસ કર્નલ શું કરે છે કે ડાયનેમિક લિંકિંગ અને ડાયનેમિક મોડ્યુલ્સનો ઉપયોગ કરે છે. શેના માટે? કે જેટલી બી પ્રોસેસ અંદર ઇન્વોલ્વ થાય, જેટલી બી ફંડામેન્ટલ્સ તમે એડ કરો, એને બાઇનરીઝની અંદર કન્વર્ટ કરવા માટે, એને બાઇનરીની અંદર કન્વર્ટ કરવા માટે આપણે ડાયનેમિક લિંકિંગ અને ડાયનેમિક મોડ્યુલ્સનો યુઝ કરીએ છીએ. અ કોર કર્નલ બાઇનરી કન્ટેન્ટ્સ, હવે એની અંદર વેલ્યુઝ કઈ કઈ છે, એની અંદર શું કઈ વસ્તુ એડ ઓન થયેલી છે, તો છે સેન્ટ્રલ ફેસિલિટીઝ, ડિવાઇસ ડ્રાઈવર્સ, ફાઇલ સિસ્ટમ્સ, સ્કેડ્યુલર્સ એન્ડ સમ સિસ્ટમ કોલ્સ. આટલી કન્ટેન્ટ એ મોડ્યુલર બાઇનરીની અંદર સેવ થયેલી છે, અથવા મોડ્યુલર બાઇનરી એની અંદર એડ ઓન થયેલી છે, રાઈટ. નેક્સ્ટ ફીચર જોઈએ, જે છે મલ્ટી થ્રેડ પ્રોસેસ એક્ઝિક્યુશન. ઓકે, તમે લોકો OS ની અંદર આગળ ચોથા સેમની અંદર થ્રેડ વિશે ભણ્યા હશો, રાઈટ. તમને ખ્યાલ હોય તો થ્રેડ એ શું છે, હું તમને ખાલી જસ્ટ હાઇલાઇટ આપી દઉં, કેમ કે ડિટેલમાં આપણે નહીં જઈએ, કેમ કે તમે ચોથા સેમમાં ઓલરેડી ભણેલા છો. થ્રેડ શું છે, રાઈટ, કે એક જાતનો આપણે કહીએ ને કે જ્યારે બી કોઈ એરર અકર થવાની હોય, રાઈટ, એરર અકર થવાની હોય, બરાબર, તો એના પહેલા આપણને કંઈક સિગ્નલ આપે, સિગ્નલ પ્રોવાઈડ કરે, જેને આપણે શું કહીએ છીએ? થ્રેડ. રાઈટ, કે પર્ટિક્યુલર XYZ એરર અકર થવાની છે, અથવા તો XYZ પ્રોબ્લેમ અકર થઈ રહી છે, એને આપણે શું કહીએ છીએ? થ્રેડ. એક જાતની એરર, એક જાતની પ્રોબ્લેમ કે જે અકર થવાની છે અથવા થવાની સંભાવના છે, રાઈટ, જેને આપણે થ્રેડ કહીએ છીએ. હવે સિસ્ટમની અંદર જ્યારે મલ્ટિપલ થ્રેડ્સ, રાઈટ, ઓન અ સેમ ટાઈમ એક્ઝિક્યુટ થાય અથવા તો અવેલેબલ થાય, તો શું થાય કે સિસ્ટમ ક્યાં તો હેંગ મારી જાય, રાઈટ, સિસ્ટમ પોતાનું વર્ક કરવાનું સ્ટોપ કરી દે, શટડાઉન થઈ જાય, રાઈટ. બટ સોલારિસ એડમિનિસ્ટ્રેશન તમને એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, જે છે મલ્ટિપલ થ્રેડ પ્રોસેસ એક્ઝિક્યુશન, રાઈટ. એનો મતલબ શું છે સમજો, કે અહીંયા શું કરવામાં આવે છે કે આના પાસે એક તો મલ્ટિપલ પ્રોસેસર્સ છે, રાઈટ. ધેટ મીન્સ કે ઓન અ સેમ ટાઈમ સિસ્ટમ મલ્ટિપલ થ્રેડ્સને હેન્ડલ અથવા તો એક્ઝિક્યુટ કરી શકે છે, રાઈટ. એક જ સમયે તમે સોલારિસની અંદર મલ્ટિપલ થ્રેડનું એક્ઝિક્યુશન ઇઝીલી પ્રોવાઈડ કરી શકો છો, અથવા ઇઝીલી એ મલ્ટિપલ થ્રેડનું એક્ઝિક્યુશન કરી શકે છે, રાઈટ. ઓકે, જુઓ એનું રીઝન શું છે, મેં જે રીઝન સમજાવ્યું એ, અ સિંગલ પ્રોસેસ કેન યુઝ મલ્ટિપલ પ્રોસેસર ફોર કોન્કરન્ટ થ્રેડ એક્ઝિક્યુશન. મેં જેમ વાત કરી એમ કે આપણે સોલારિસની અંદર શું છે, મલ્ટિપલ પ્રોસેસર છે, એનો મતલબ એક પ્રોસેસ ઘણા બધા પ્રોસેસર સાથે વર્ક કરી શકે, તો ઘણા બધા પ્રોસેસર સાથે કામ કરી શકે છે ઓન અ સેમ ટાઈમ, રાઈટ. એનો મતલબ કે જ્યારે એ પ્રોસેસની અંદર કોઈ પ્રોબ્લેમ અકર થાય, તો એનું સોલ્યુશન કરવા માટે એના પાસે મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ છે, અથવા મલ્ટિપલ પ્રોસેસર્સ અવેલેબલ છે, જે એનું પ્રોબ્લેમનું સોલ્યુશન અથવા એ થ્રેડને હેન્ડલ કરી શકે છે, રાઈટ. ઓકે, મલ્ટી થ્રેડેડ કર્નલ સિમિલર છે મલ્ટી થ્રેડ આમાં આપણે શું જોઈએ છે? મલ્ટી થ્રેડ પ્રોસેસ એક્ઝિક્યુશન, કે એની જ્યારે મલ્ટિપલ થ્રેડ ઓન અ સેમ ટાઈમ એક્ઝિક્યુટ થાય ત્યારે પ્રોસેસ કઈ રીતે એના સાથે કામ કરે છે, ડીલ કરે છે, રાઈટ. અહીંયા શું કહે છે? મલ્ટી થ્રેડ કર્નલ. તો અહીંયા સોલારિસ કર્નલ યુઝિસ થ્રેડ એઝ ધ એન્ટિટી, રાઈટ, ફોર સ્કેડ્યુલિંગ એન્ડ એક્ઝિક્યુશન. ઓકે, સમજો આ લાઈનને, રાઈટ, કે થ્રેડને આ લોકો એક ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી જોડે કમ્પેર કરે છે, એઝ અ એન્ટિટી તરીકે સોલારિસ એડમિનિસ્ટ્રેશન લે છે.
એનાથી શું થાય કે શેડ્યુલિંગ અને એક્ઝિક્યુશન એ પ્રોપરલી કરી શકે છે થ્રેડ્સનું, રાઈટ. આનું એક્ઝિક્યુશન, એનું સ્કેડ્યુલિંગ એ પોસિબલ કેમ બને છે? કેમ કે અહીંયા આપણે મલ્ટિપલ પ્રોસેસર સાથે કામ કરી રહ્યા છીએ ઓન અ સેમ ટાઈમ, રાઈટ. તો એનાથી શું કરે કે એ થ્રેડને બી, એટલે કે એક પ્રોબ્લેમને બી એ શું કરે છે, એઝ એન્ટિટી તરીકે કામ કરે. એન્ટિટી એટલે ખબર પડે ને, મોડ્યુલ. આપણે સિમ્પલ ભાષાની અંદર સમજીએ તો એક પાર્ટ ઓફ સિસ્ટમ, જેને આપણે એન્ટિટી કહીએ, રાઈટ. તો એ થ્રેડને બી એઝ અ એન્ટિટી તરીકે હેન્ડલ કરે છે. એન્ટિટીની જેમ જ એનું સ્કેડ્યુલિંગ અને એક્ઝિક્યુશન પરફોર્મ કરે છે, રાઈટ. સપોર્ટ ફોર મલ્ટિપલ સ્કેડ્યુલર્સ, રાઈટ. સપોર્ટ ફોર મલ્ટિપલ scheduler. જોઈએ, Solaris provide configurable scheduler environment. Multiple scheduler can operate concurrently, right? ઓકે, હવે scheduler એટલે ખબર પડે? scheduler એનો મતલબ શું છે સમજાવો. તમે ઓપરેટિંગ સિસ્ટમની અંદર, એટલે કે સેમિસ્ટર 4 ની અંદર તમે ભણ્યા હશો અમુક અલ્ગોરિધમ, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, રાઈટ, FTFS, રાઈટ. એવા બધા ઘણા બધા અલ્ગોરિધમ હતા, રાઈટ, કે જે તમને શું સમજાવતા હતા કે જ્યારે તમે ઓન અ સેમ ટાઈમ મલ્ટિપલ પ્રોસેસીસ સાથે કામ કરતા હો, રાઈટ, ત્યારે જે પ્રોસેસ પહેલા તમારી સિસ્ટમની અંદર એન્ટર થઈ, રાઈટ, એને પહેલા સર્વિસીસ, એટલે કે એનું એક્ઝિક્યુશન પહેલા થાય છે, અને જે લાસ્ટમાં પ્રોસેસ એન્ટર થાય છે એનું એક્ઝિક્યુશન લાસ્ટમાં થશે, જેને તમે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ કહેતા હતા, રાઈટ. તો આ ટાઈપના જે અલ્ગોરિધમ્સ છે, રાઈટ, એ આ જે પ્રોસેસ જે હેન્ડલ કરે છે એને શું કહેવાય છે? સ્કેડ્યુલર, રાઈટ. કે તમે એને સ્કેડ્યુલ કઈ રીતે કરશો, કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ સાથે સ્કેડ્યુલ કરો છો, રાઈટ, એને આપણે શું કહીએ છીએ? સ્કેડ્યુલર, રાઈટ. તો સોલારિસ શું પ્રોવાઈડ કરે છે? એ સપોર્ટ ફોર મલ્ટિપલ સ્કેડ્યુલર, રાઈટ. એ મલ્ટિપલ સ્કેડ્યુલરનો સપોર્ટ જનરેટ કરે છે, જેનાથી પ્રોફિટ શું થશે, રાઈટ, કે જ્યારે ઓન અ સેમ ટાઈમ મલ્ટિપલ પ્રોસેસીસ પોતાનું એક્ઝિક્યુશન કરવા આવશે તો એને ક્યુમાં, તમે જો ઘણી વખત ઓપરેટિંગ સિસ્ટમની અંદર સાંભળ્યું હશે કે અમુક પ્રોસેસ ક્યુમાં પડી રહેશે, રાઈટ, એના એક્ઝિક્યુશનનો વેઇટ કરીને, રાઈટ. તો જો મારા પાસે મલ્ટિપલ સ્કેડ્યુલર અવેલેબલ હશે તો એ જે ક્યુ વાળી પ્રોસેસ છે એને મલ્ટિપલ ટાઈમ માટે વેઇટ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. એ પોતાનું એક્ઝિક્યુશન આગળની પ્રોસેસના એક્ઝિક્યુશનની સાથે કોન્કરન્ટલી, એટલે એક જ સાથે પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરી શકે છે, રાઈટ. તો અહીંયા સોલારિસ આપણને શું આપે છે? મલ્ટિપલ સ્કેડ્યુલરનો સપોર્ટ બી પ્રોવાઈડ કરે છે, રાઈટ. સપોર્ટ ફોર મલ્ટિપલ ફાઇલ સિસ્ટમ, રાઈટ. VFS તમને ખબર છે, વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમ, રાઈટ, જે ફ્રેમવર્ક તમને સોલારિસની અંદર બી, યુનિક્સની અંદર બી આ VFS નો જ યુઝ થાય છે, વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમ. એઝ વેલ એઝ, રાઈટ, સોલારિસ તમને ડિસ્ક બેઝ ફાઇલ સિસ્ટમને બી યુઝ કરવાની પરમિશન પ્રોવાઈડ કરે છે, રાઈટ. અને નેટવર્ક ફાઇલ સિસ્ટમ, રાઈટ. ડિસ્ક બેઝ ફાઇલ સિસ્ટમ એઝ વેલ એઝ નેટવર્ક ફાઇલ સિસ્ટમ. VFS એ યુનિક્સમાં બી છે, લિનક્સમાં બી છે, વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમ, રાઈટ. બટ એડિશનલી તમે જો કદાચ લિનક્સ અથવા યુનિક્સ સાથે કામ કરેલું હોય, રાઈટ, તો તમે એ ફાઇલને પેનડ્રાઈવની અંદર કે પછી ડિસ્કની અંદર તમે લઈ શકતા નથી, રાઈટ. જો કદાચ તમે કોઈ દિવસ જોયું હોય તો તમે પેનડ્રાઈવની અંદર તમે પ્રોગ્રામ નહીં લઈ શકો, જેમ તમે સીના પ્રોગ્રામ લો અને XYZ, જેમ વિન્ડોઝ OSની અંદર તમે પેનડ્રાઈવનો સપોર્ટ પ્રોવાઈડ કરો, રાઈટ. એનું રીઝન શું છે કે લિનક્સ એ વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમ સાથે કામ કરે, રાઈટ. લિનક્સની અંદર નેટવર્ક ફાઇલ સિસ્ટમ છે પાછી, રાઈટ. એ નેટવર્ક ફાઇલ સિસ્ટમ સાથે અલાઉ કરે છે, એટલે કે તમે મલ્ટિપલ લેન સાથે કનેક્ટેડ હો, તમે એક સિસ્ટમથી બીજી સિસ્ટમની અંદર યુઝિંગ નેટવર્ક તમે ફાઇલનું શેરિંગ કરી શકો છો. બટ ડિસ્ક બેઝ ફાઇલ સિસ્ટમ લિનક્સ અને યુનિક્સ પ્રોવાઈડ કરતું નથી, કે એની અંદર તમે પેનડ્રાઈવનો યુઝ કરીને કે પછી સીડીનો યુઝ કરીને, રાઈટ, તમે એ કન્ટેન્ટને અથવા ફાઇલ્સને અથવા ફોલ્ડર્સને તમે કોપી કરી શકતા નથી. બટ સોલારિસ એ તમને સેવરલ ડિસ્ક બેઝ ફાઇલ સિસ્ટમને યુઝ કરવાની પરમિશન પ્રોવાઈડ કરે છે, કે જેનાથી તમે ઇઝીલી ફાઇલ ટ્રાન્સફર અને એ વસ્તુને મેનેજ કરી શકો છો, રાઈટ. પ્રોસેસર પાર્ટીશનિંગ એન્ડ બાઇન્ડિંગ. ઓકે, આ તમે ભણીને આવ્યા છો PCBની અંદર, પ્રોસેસ કંટ્રોલ બોક્સ, રાઈટ. PCB તમે ભણ્યા છો ઓપરેટિંગ સિસ્ટમની અંદર, રાઈટ. તો આ એ જ વસ્તુ છે PCB, રાઈટ, કે તમે પ્રોસેસને કઈ રીતે કંટ્રોલ કરો છો. કંટ્રોલ કરો છો એના સેન્સ વોટ, કે જો મલ્ટિપલ પ્રોસેસીસ હોય તો તમે એનું પાર્ટીશન કઈ રીતે કરશો,
અથવા તો લોંગ પ્રોસેસ હોય, લાર્જ પ્રોસેસ એક્ઝિક્યુશન હોય, તો તમે કેટલા પાર્ટની અંદર એનું પાર્ટિશનિંગ કઈ રીતે કરો છો, રાઈટ? અથવા તો નાની નાની પ્રોસેસ હોય એક્ઝિક્યુશન માટે, તો તમે એને કમ્બાઈન કઈ રીતે કરો છો, એટલે કે બાઇન્ડિંગ કઈ રીતે એને કરો છો, રાઈટ? તો એ વસ્તુ તમે જોયું હશે, રાઈટ? ઓપરેટિંગ સિસ્ટમની અંદર અહીંયા બી સોલારિસ બી એ પ્રોસેસનું બાઇન્ડિંગ અને પાર્ટિશનિંગને અલાઉ કરે છે, રાઈટ? ડિમાન્ડ પેજ્ડ વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ, રાઈટ? ઓકે, તમે વર્ડ સાંભળ્યો હશે ઓપરેટિંગ સિસ્ટમની અંદર, રાઈટ? ડિમાન્ડ પેજિંગ, રાઈટ? ડિમાન્ડ પેજિંગનો મતલબ શું છે, અથવા તો ડિમાન્ડ પેજિંગનો જે બેઝિક પર્પઝ શું છે એ સમજીએ, રાઈટ? તમે શું કહેવાય પહેલા વર્ડની અંદર, રાઈટ? સોરી, જવા દો, એ એક્ઝામ્પલ નહીં બરાબર. તો બેઝિકલી ડિમાન્ડ પેજિંગ, રાઈટ, એનો પર્પઝ શું છે એ સમજીએ કે ડિમાન્ડ પેજિંગથી તમે જે ફાઇલ સિસ્ટમ સાથે કામ કરી રહ્યા છો, રાઈટ, જે ફાઇલ સાથે કામ કરી રહ્યા છો એમાં સ્પીડઅપ તમને કરી આપે, રાઈટ? તમે ફાઇલનું એક્ઝિક્યુશન ફટાફટ કરી શકો છો, ફાઇલને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર ફટાફટ કરી શકો છો, રાઈટ? એઝ વેલ એઝ એ તમને રિડ્યુસ કરી આપે છે, રાઈટ, મેમરી ફૂટપ્રિન્ટ્સને. હવે આ સમજવાની વસ્તુ છે કે મેમરી ફૂટપ્રિન્ટ શું છે, રાઈટ? કે ડિમાન્ડ પેજિંગ બેઝિકલી કઈ રીતે કામ કરે છે. ધારો કે તમે વિન્ડોઝ ઓએસની અંદર કામ કરો, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે, તો તમે કોઈ ફાઇલ ભૂલથી અથવા તો ઇન્ટેન્શનલી તમે કોઈ ફાઇલ ડિલીટ કરી દો છો, રાઈટ? શિફ્ટ સાથે ડિલીટ નથી કરતા, તમે નોર્મલ ડિલીટ કરો છો, તો તમે એને રિકવર કરી શકો છો. કઈ રીતે? તમે રિસાયકલ બિનનો યુઝ કરીને તમે ફાઇલ્સને ફરીથી રિકવર કરી શકો ફોર સમ ડેઝ, અમુક દિવસ સુધી તમે એને રિકવર કરી શકો છો, બટ રિકવરેબલ છે, રાઈટ? બટ ડિમાન્ડ પેજિંગની અંદર વન્સ યુ ડિલીટેડ વન ફાઇલ, રાઈટ, તમે એક વખત એ ફાઇલને રિમૂવ કરી દો છો, તમે ડિલીટ કરી દો છો અથવા તમે મૂવ કરી દો છો, રાઈટ, તમે એને નેટવર્ક થ્રુ અથવા એક્સવાયઝેડ થ્રુ તમે એને રિમૂવ કરી દો છો, તો પછી એની ફૂટપ્રિન્ટ્સ, એટલે કે એ ફાઇલની કોઈ બી કન્ટેન્ટ એ મેમરીની અંદર અવેલેબલ રહેતી નથી. એ રિડ્યુસ કરી દે છે, એ ડિલીટ કરી દે છે, એની બધી જ કન્ટેન્ટ એ ફાઇલની અંદર સ્ટોર થયેલી. નેક્સ્ટ જોઈએ મોડ્યુલર વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ, રાઈટ? ઓકે, આપણે વાત કરી કે વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ સાથે કામ કરે છે યુનિક્સ, લિનક્સ અને સોલારિસ બી, રાઈટ? બટ વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમની અંદર સોલારિસની અંદર એ હાર્ડવેર એડ્રેસ ટ્રાન્સલેશન હેટ લેયર, રાઈટ, જેને આપણે હેટ લેયર તરીકે ઓળખીએ છીએ, હાર્ડવેર એડ્રેસ ટ્રાન્સલેશન લેયરનો એ યુઝ કરે છે ફોર વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ, રાઈટ? વર્ચ્યુઅલી એટલે કે ડેટાને અથવા તો ફાઇલને સ્ટોર કરવા માટે એ હાર્ડવેર એડ્રેસ ટ્રાન્સલેશનનો યુઝ કરે છે, રાઈટ? આનો મતલબ શું છે, રાઈટ? આનું મિનિંગ શું છે? તો હાર્ડવેર એડ્રેસ ટ્રાન્સલેશન લેયર, રાઈટ, એ બેઝિકલી શું કરે છે? એડ્રેસ સ્પેસ લેયર, સેગમેન્ટ ડ્રાઈવર્સ, હાર્ડવેર સ્પેસિફિક કોમ્પોનન્ટ્સ, રાઈટ, આ બધાનું કોમ્બિનેશન કરીને, આ બધાને કમ્બાઈન કરીને એક લેયર જનરેટ કરે છે. એનો મતલબ કે આ લેયરનો યુઝ કરીને હું પર્ટિક્યુલર ફાઇલનું એડ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકું છું, રાઈટ? સેગમેન્ટ ફાઇન્ડ આઉટ કરી શકું કે કેટલા પાર્ટીશન, સેગમેન્ટ એટલે પાર્ટીશન, એ કેટલા પાર્ટીશનની અંદર ડિવાઇડેડ છે, અને એ હાર્ડવેર કેટલા યુઝ કરે છે, એટલે કે કેટલા કમ્પોનેન્ટ સાથે એ કનેક્ટેડ છે ફાઇલ સિસ્ટમ અથવા તો ફાઇલ્સ, એ બી ઇન્ફોર્મેશન હું ઇઝીલી કનેક્ટ કરી શકું છું અથવા ઇઝીલી ગેટ કરી શકું છું. શેનાથી? હાર્ડવેર એડ્રેસ ટ્રાન્સલેશનથી, લેયરથી, રાઈટ? તો વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ સોલારિસની અંદર એ શેનો યુઝ કરે છે? હાર્ડવેર એડ્રેસ ટ્રાન્સલેશન. હાર્ડવેર એડ્રેસ ટ્રાન્સલેશન એ શું છે? કોમ્બિનેશન ઓફ એડ્રેસ સ્પેસ લેયર, સેગમેન્ટ ડ્રાઈવર્સ એન્ડ હાર્ડવેર સ્પેસિફિક કમ્પોનન્ટ્સ. આ ત્રણેયનું કોમ્બિનેશન તમને એક જ પાર્ટની અંદર, એક જ લેયરની અંદર, જેનું નામ છે હાર્ડવેર એડ્રેસ ટ્રાન્સલેશન લેયર, જેની અંદર તમને જોવા મળે છે. એનાથી ફાયદો શું થશે કે જે બી ફાઇલ છે એનું એડ્રેસ શું છે, એના કેટલા પાર્ટીશન્સ તમે ડેવલપ કરેલા છે, એઝ વેલ એઝ એ ફાઇલના એક્ઝિક્યુશન માટે કેટલા કમ્પોનેન્ટ્સની રિક્વાયરમેન્ટ છે, આ બધી જ ડિટેલ તમે એક સિંગલ લેયર થ્રુ એને આઈડેન્ટિફાય કરી શકો છો. નેક્સ્ટ છે મોડ્યુલર ડિવાઇસ આઈઓ સિસ્ટમ, રાઈટ? તો
તો મોડ્યુલર ડિવાઇસ આઈઓ સિસ્ટમ એટલે તમે ઓપરેટિંગ સિસ્ટમની અંદર કદાચ વર્ડ સાંભળેલો હશે બસ, રાઈટ? બસ ડ્રાઈવર્સ એન્ડ એવી કંઈક કન્ટેન્ટ તમે સાંભળેલી હશે શેની અંદર? ઓપરેટિંગ સિસ્ટમની અંદર, રાઈટ? તો ઓપરેટિંગ સિસ્ટમનું જે બેઝિક આર્કિટેક્ચર છે, રાઈટ, એની અંદર બી તમે જોયું હોય તો ડ્રાઈવર્સ એટલે કે બસ ડ્રાઈવર્સ અવેલેબલ હશે, રાઈટ? બસ ડ્રાઈવરનો યુઝ કદાચ તમે ઓપરેટિંગ સિસ્ટમમાં ભણ્યા હશો. હું ખાલી જસ્ટ અહીંયા વર્ડ આવેલો છે, આ વર્ડનો યુઝ થાય છે એટલા માટે હું તમને સમજાવી લઉં છું, રાઈટ, કે બસ ડ્રાઈવરનો યુઝ થાય કેમ કે તમે આ ઓપરેટિંગ સિસ્ટમના ભણીને આવ્યા છો, રાઈટ? તો બસ ડ્રાઈવર્સનો યુઝ શેના માટે થાય કે નાની નાની જે ફાઇલ્સ હોય, લાર્જ કન્ટેન્ટ નથી કહેતો, સ્મોલર જેટલી બી કન્ટેન્ટ હોય, સ્મોલ ફાઇલ્સ જેટલી બી હોય, રાઈટ, એ સ્મોલ ફાઇલ્સને ટેમ્પરરી સ્ટોર કરવા માટે, રાઈટ, સ્મોલર ફાઇલને ટેમ્પરરી સ્ટોર કરવા માટે બસ ડ્રાઈવર્સનો આપણે યુઝ કરતા હોઈએ, રાઈટ? કે જ્યારે મારે ટેમ્પરરી સ્ટોર કરવું છે, પરમેનન્ટલી નહીં, ટેમ્પરરી સ્ટોરિંગ માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? બસ ડ્રાઈવરનો. તો મોડ્યુલર ડિવાઇસ આઈઓ સિસ્ટમ એ બેઝિકલી શું? લોડેબલ ડિવાઇસ એન્ડ બસ ડ્રાઈવરને આર્કિટેક્ચરની અંદર અલાઉ કરે છે, રાઈટ? કે આર્કિટેક્ચરની અંદર બસ ડ્રાઈવર્સ એન્ડ લોડેબલ ડિવાઇસીસ ને ઇન્ટિગ્રેટ કરે છે અને કમ્બાઈન કરે છે, એના સાથે વર્ક કરે છે, રાઈટ? નેક્સ્ટ જોઈએ ઇન્ટિગ્રેટેડ નેટવર્કિંગ, રાઈટ? આપણે આગળ ભણ્યા, રાઈટ, કે નેટવર્ક ફાઇલ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે, રાઈટ? નેટવર્ક ફાઇલ સિસ્ટમ સાથે એ કામ કરી છે સોલારિસ. તો એના માટે ઇન્ટિગ્રેટેડ નેટવર્કિંગ એનો મતલબ શું? રાઈટ, કે સિંગલ નેટવર્ક સિસ્ટમ સાથે નહીં, એ મલ્ટિપલ નેટવર્ક સિસ્ટમ સાથે કામ કરે છે. ઇન્ટિગ્રેટેડ નેટવર્ક સિસ્ટમ સાથે, કે જે નેટવર્ક સિસ્ટમ એકબીજા સાથે કનેક્ટેડ હોય, રાઈટ, એકબીજાના ફાઇલ સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય, એના સાથે વર્ક કરે છે. જો વિથ ધ ડેટા લિંક પ્રોવાઈડર ઇન્ટરફેસ મલ્ટિપલ કોન્કરન્ટ નેટવર્ક ઇન્ટરફેસ કેન બી કન્ફિગર. મેં જેમ કીધું એમ કે એક જ નેટવર્ક સિસ્ટમ નહીં, પણ મલ્ટિપલ નેટવર્ક સિસ્ટમને કોન્કરન્ટ કરીને, રાઈટ, એના સાથે કામ કરે છે. જેનાથી ફાયદો શું થાય? કે વેરાયટી ઓફ પ્રોટોકોલ, રાઈટ? જો તમે ટીસીપી આઈપી નેટવર્કની વાત કરો, આઈપી નેટવર્કની વાત કરો, રાઈટ, તો આ બંનેના અલગ અલગ પ્રોટોકોલ્સ છે, આ બંને ઇન્ડિવિજ્યુઅલ પ્રોટોકોલ્સ છે, રાઈટ? તો હું કહેતો ટીસીપી આઈપી પ્રોટોકોલ સાથે કામ કરી શકીશ અથવા આઈપી પ્રોટોકોલ સાથે કામ કરી શકીશ, બટ સોલારિસ મને એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ઇન્ટિગ્રેટેડ નેટવર્કિંગની, કે જેના થ્રુ હું ટીસીપી આઈપી એઝ વેલ એઝ આઈપી, આ તો ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું, રાઈટ, ઇન અ સેન્સ કે જેટલા બી પ્રોટોકોલ્સ અવેલેબલ છે, રાઈટ, ડિફરન્ટ નેટવર્ક સાથે, એ દરેક પ્રોટોકોલ સાથે સિસ્ટમ કામ કરી શકે છે. નેક્સ્ટ છે ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેટ પ્રોટોકોલ, રાઈટ? ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેટ પ્રોટોકોલ. સોલારિસ ઇમ્પ્લિમેન્ટ TCP/IP બાય યુઝ ઓફ ઇન્વેજ બોલ્યો, જે હું હમણાં રિસન્ટલી બોલ્યો કે ડેટા લિંક પ્રોવાઈડર ઇન્ટરફેસ, રાઈટ, એ ટીસીપી એઝ વેલ એઝ આઈપી બંને પ્રોટોકોલ સાથે વર્ક કરવા દે છે અથવા તો ઇમ્પ્લિમેન્ટ કરવા દે છે, રાઈટ? નેક્સ્ટ છે રિયલ ટાઈમ આર્કિટેક્ચર. ઓકે, હવે આ એક વસ્તુ સમજવાનું છે કે રિયલ ટાઈમ આર્કિટેક્ચરનો મતલબ શું, રાઈટ? કે સોલારિસ સિસ્ટમ, રાઈટ, એ રીતે ડિઝાઇન થયેલી છે અથવા તો એવું કહી શકીએ કે એ રીતે ઇમ્પ્લિમેન્ટ થયેલી છે કે જેનાથી એ આપણને રિયલ ટાઈમ કેપેબિલિટી, રિયલ ટાઈમ આર્કિટેક્ચરની કેપેબિલિટી આપણને પ્રોવાઈડ કરે. એનો મતલબ શું સમજો, રાઈટ? કે આર્કિટેક્ચર એનું ફિક્સ નહીં હોય, રાઈટ, કે પ્રી ડિફાઇન એક સ્ટ્રક્ચર હશે કે આ સ્ટ્રક્ચર સાથે કામ કરવાનું, બટ જ્યારે સિસ્ટમ પોતાની એક્ઝિક્યુશન કરે અથવા કોઈ પ્રોસેસ પોતાનું એક્ઝિક્યુશન કરે ત્યારે ઓન ધ બેઝિસ ઓફ પ્રોસેસ, એ પ્રોસેસના એક્ઝિક્યુશનને ધ્યાનમાં રાખીને અથવા એ પ્રોસેસના એક્ઝિક્યુશન વાઇઝ એ આર્કિટેક્ચર પોતાનું કોમ્પોનેશન, પોતાનું કોમ્બિનેશન એ ચેન્જ કરી શકે છે, રાઈટ? એને આપણે શું કહીએ છીએ? રિયલ ટાઈમ આર્કિટેક્ચર. એવું ફિક્સ આર્કિટેક્ચર નહીં, રાઈટ? ઓન ધ બેઝિસ ઓફ એક્ઝિક્યુશન ઓફ પ્રોસેસ સિસ્ટમ પોતાનું આર્કિટેક્ચર સાથે ચેન્જીસ ડેવલપ કરી શકે છે, રાઈટ? તો આ મલ્ટિપલ ફીચર્સ હતા, રાઈટ? મલ્ટિપલ ફીચર્સ હતા શેના? સોલારિસ એડમિનિસ્ટ્રેશનના, રાઈટ? કયા કયા? સિમેન્ટિક મલ્ટીપ્રોસેસિંગ, એક કરતાં વધારે પ્રોસેસર સાથે કામ કરવા દે છે. 64 બીટ કર્નલ પ્રોસેસ એડ્રેસ સ્પેસ,
રાઈટ, કે 64 બીટની સાથે સાથે 32 બીટના સિસ્ટમ સાથે બી, એપ્લિકેશન સાથે બી વર્ક કરવા માટે એના પાસે 32 બીટ બાઇનરી એક્ઝિક્યુટિવ અવેલેબલ છે કે જેનાથી આપણે ડીલ કરી શકીએ છીએ. મલ્ટિપલ પ્લેટફોર્મ સપોર્ટ, રાઈટ, સ્પાર્ક એઝ વેલ એઝ ઇન્ટેલ x86 માઇક્રો પ્રોસેસરના આર્કિટેક્ચર સાથે વર્ક કરે છે, એટલે કે બંનેના કમ્બાઇન આર્કિટેક્ચર સાથે વર્ક કરે છે. મોડ્યુલર બાઇનરી કર્નલ, રાઈટ, કે બાઇનરી મોડ્યુલર એટલે કે બાઇનરી મોડ્યુલર્સ સાથે વર્ક કરે છે. શું કરે છે? ડાયનેમિકલી લિંકિંગ એન્ડ ડાયનેમિકલી મોડ્યુલ ટુ ડિવાઈડ ધ કર્નલ ઇન્ટુ મોડ્યુલ બાઇનરી, રાઈટ, કે જેટલી બી કર્નલની યુઝિસ છે એને લિંકિંગ એન્ડ મોડ્યુલ્સ થ્રુ એ બાઇનરીની અંદર કન્વર્ટ કરી આપે છે, રાઈટ. અને બીકોઝ સોલારિસ ઓલવેઝ બાઇનરી વેલ્યુને સપોર્ટ કરે છે અથવા બાઇનરી વેલ્યુને આઈડેન્ટિફાય કરે છે. મલ્ટી થ્રેડ પ્રોસેસ એક્ઝિક્યુશન, અને સેમ ટાઈમ તમે મલ્ટિપલ થ્રેડ સાથે કામ કરી શકો છો, બીકોઝ જે બી પ્રોસેસ એક્ઝિક્યુશનમાં છે એ એટ અ સેમ ટાઈમ કોન્કરન્ટ પ્રોસેસર સાથે કામ કરી શકે છે, બીકોઝ મલ્ટિપલ પ્રોસેસર અવેલેબલ છે. મલ્ટી થ્રેડ કર્નલ્સ, રાઈટ, સિમિલરલી તમે થ્રેડને એઝ અ એન્ટિટી તરીકે એક્ઝિક્યુટ કરો છો અથવા એઝ અ એન્ટિટી તરીકે તમે સમજો છો સોલારિસ સિસ્ટમની અંદર, જેનાથી તમે એનું સ્કેડ્યુલિંગ અને એનું એક્ઝિક્યુશન ઇઝીલી પ્રોવાઈડ કરી શકો છો. સપોર્ટ ફોર મલ્ટિપલ સ્કેડ્યુલર્સ, રાઈટ, એ એક સાથે મલ્ટિપલ સ્કેડ્યુલરનો સપોર્ટ પ્રોવાઈડ કરે છે, જેનાથી ઓન અ સેમ ટાઈમ જો મલ્ટિપલ પ્રોસેસ પોતાનું એક્ઝિક્યુશન કરવા માંગતી હોય અથવા મલ્ટિપલ પ્રોસેસીસ પોતાનું એક્ઝિક્યુશન કરતી હોય તો કોઈ બી પ્રોસેસને ઇન અ ક્યુ રહેવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી, એક સાથે મલ્ટિપલ પ્રોસેસ સાથે એક્ઝિક્યુશન કરી શકે છે, રાઈટ. સપોર્ટ ફોર મલ્ટિપલ ફાઇલ સિસ્ટમ, ખાલી VFS નહીં, વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમ નહીં, બટ એ નેટવર્ક ફાઇલ સિસ્ટમ એઝ વેલ એઝ ડિસ્ક બેઝ ફાઇલ સિસ્ટમ સાથે બી વર્ક કરે છે. પ્રોસેસર પાર્ટીશનિંગ એન્ડ બાઇન્ડિંગ, રાઈટ, કે જેટલી બી ફાઇલ્સ છે એને બાઇન્ડ કરવા, કમ્બાઈન કરવા, જો નાની પ્રોસેસીસ હોય એને કમ્બાઈન કરવા, અને જો લાર્જ પ્રોસેસ હોય તો એને એના વર્ક વાઇઝ ડિવાઈડ કરવા માટે બી તમે એના સાથે વર્ક કરી શકો છો. ડિમાન્ડ પેજિંગ, રાઈટ, જે આપણે હમણાં રિસન્ટલી જોયું. તો આવી રીતે આ મલ્ટિપલ એડવાન્ટેજીસ છે શેના? સોલારિસ